બ્રેડ ચીઝ સ્ટિક બનાવવા માટે સૌથી પહેલાં બટાકાના માવાને આ રીતે બરાબર મેશ કરીને લઈશું, જેમાં થોડી કોથમીર અને બધા જ બેઝિક મસાલા એડ કરી દઈશું. એક બ્રેડની સ્લાઇસ પર બટર ઉમેરી સેન્ડવિચની જેમ તૈયાર કરીશું અને ત્યારબાદ આ જ સેન્ડવિચના 4 એક સરખા ભાગ કરી લઈશું. મેંદા અને કોર્નફ્લોરની એક સ્લરી તૈયાર કરીશું, જેમાં ફ્લેવર માટે મીઠું, કાળા મરી અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. સાથે થોડો શેઝવાન સોસ અને સ્લરી બરાબર તૈયાર થઈ ગઈ છે. હવે તૈયાર કરેલા બ્રેડના કટકાને જે રીતે સ્ટિકમાં ઉમેરીએ છીએ બસ એ જ રીતે બરાબર ઉમેરવાના રહેશે અને ઉપરથી સ્લરી એડ કરવાની રહેશે. આ રીતે ગરમ તવી પર તમે તેલ સાથે બરાબર શેકી લો અને તૈયાર છે બ્રેડ ચીઝ સ્ટિક.